મનુષ્યએ શા માટે દેવીને આ રૂપમાં મેળવવાની ઈચ્છા કરી ને દેવીએ શા માટે એ ઈચ્છા પૂર્ણ કરી? અમે ઉપર કહ્યું છે કે આ દેવતા માતૃરૂપે ન અવતર્યા હોત તો આધ્યાત્મિક જગતમાં એક મોટો અભાવ રહી જાત. માણસ જે વસ્તુ, ભાષા અને ભાવ જાણતો હોય તેનું અવલંબન કરીને જ તે વધારે ઉચ્ચ તત્વને સમજી શકે છે. માં સંતાનને ગર્ભમાં ધારણ કરે છે ને તેના જન્મ પછી તેને ખોળામાં લઈ સ્તનપાન કરાવે છે. આંખ ખોલતા જ શિશુ માને પ્રેમ, પોષણ, પાલન, સંતોષ અને સૌંદર્યના એકમાત્ર આધાર તરીકે જુએ છે. તેથી જ સાધનાના ક્ષેત્રમાં પણ સાધક જગદંબાને આ જ ગુણોની પરિપૂર્ણતાના રૂપમાં જોવા મથે છે. શ્રી રામકૃષ્ણએ કહ્યું છે, ભગવાનને માતા તરીકે જોવામાં જ આધ્યાત્મિક સાધનાની પરાકાષ્ઠા છે. સ્વામી વિવેકાનંદ પણ તેમના કર્મયોગમાં લખે છે, જગતમાં માતાનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે એ સ્વરૂપમાં જ મનુષ્ય પૂરેપૂરી નિસ્વાર્થ ભાવના કેળવીને આચરણમાં મૂકી શકે છે. સાધક હું અને મારું એવી બુદ્ધિનો ઈષ્ટદેવની અસ્મિતામાં લય કરીને સંપૂર્ણ શ્રદ્ધા અને શરણાગતિ વડે ચિદાનંદની મધુરતાનો સ્વાદ માણવા ઈચ્છે તો ઈશ્વરની માતૃભાવે થતી સાધનામાં સાધકની એ ઈચ્છા પૂર્ણ કરવાની અમોઘ શક્તિ રહેલી છે. શાંત, દાસ્ય અને વાત્સલ્ય ભાવોમાં અનુક્રમે વધારે ને વધારે આત્મીય ભાવ સાધી શકાય તે ખરું, પણ બાળકનો મા પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવની તન્મયતાથી બંધાયેલો ગાઢ સંબંધ બીજા બધા ભાવોને વટાવી જાય છે. વળી સાધક એવી ઈચ્છા રાખે છે કે તેના ઈષ્ટદેવતા તેની ઉપર કૃપા કરી તેની બધી દુર્બળતાને, અશક્તિઓને ક્ષમા આપી પૂરા હેતથી તેને ખોળામાં લઈ લે. એની ધ્યેય મૂર્તિના મુખ ઉપર એ ભક્તની પાત્ર અપાત્રતાના ભેદ વિનાનું સ્નેહભીનું હાસ્ય જોવાની ઉત્કંઠા રાખે છે, જેથી પોતાના ભવિષ્ય વિશે એ નિશ્ચિંત થઈ શકે. સાધનાના ક્ષેત્રમાં પણ એનો આ હક શાને છીનવી લેવામાં આવે? નિસ્વાર્થ ગુરુ શિષ્યને ઉચ્ચ તત્વ વિશે ઉપદેશ આપી એનું મન ભૌતિક સુખોથી વિમુખ કરી એનામાં વૈરાગ્યનું સિંચન કરે છે. સર્વ ગુણોથી અલંકૃત થયેલા ઐશ્વર્યશાળી ઈષ્ટદેવી જગતના પાપોથી પર થઈને સાધકની સામે એક અનિંદ્ય, અતિ આકર્ષક આદર્શ સામે મૂકે છે ને તેના મનને એ આદર્શને પહોંચવા માટે સતત પ્રેરણા આપે છે. કૃપાળુ હાસ્યવદના માં સંતાનનું હૃદય પ્રેમથી દ્રવીભૂત કરીને એનું ભૂતકાળમાં ભોગવેલું દુઃખ વિસરાવી દે છે અને અવર્ણનીય નિશ્ચિંતતાપૂર્ણ આનંદ સાગર તરફ એને ખેંચી લઈ જાય છે. ખાસ કરીને આ પવિત્ર ભાવમાં મલિનતા લેશ માત્ર પણ નથી કે નથી કાંઈ સ્વાર્થપરતા કે નિર્થક ઉર્મિલતા. સદા પ્રસન્નને સંયમની મૂર્તિ સમી માની સાથે કોઈની તુલના થઈ જ ન શકે. માનો પાલવ પકડી એને ખોળે બેસી સાધક ભય વગર ભવસાગર પાર કરી શકે છે. વધારામાં વર્તમાન યુગમાં ભોગવિલાસથી ભરપૂર ભૌતિકવાદી માનવ સમાજને ઉચ્ચ આધ્યાત્મિક અનુભવોના રાજ્યમાં લઈ જવાને માટે જગદંબાનું આ યુગમાં માના સ્વરૂપમાં અવતરવું જરૂરી હતું. જીવનમાં પરિવર્તન લાવી શકે એવી જીવંત માતૃત્વની મૂર્તિની આજે જરૂર હતી ને આવી મૂર્તિને પોતાના હૃદયમાં ધારણ કરવાથી ભારત વર્ષ આજે ધન્ય બન્યું છે.